Hello, good morning, all of you. Welcome. Good morning. Good morning, all of you. Okay. Good morning, good morning, good morning. ઓકે બેટા, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. સો આજે આપણે બેટા ડિસ્કશન કરવાના છીએ પ્રોજેક્ટાઇલ મોશન રિલેટેડ એમસીક્યુઝ. ઓકે, ખૂબ જ સરસ મજાના એમસીક્યુઝ હશે. અને સો પહેલાં આપણે બેટા ફોર્મ્યુલાઝ રિકોલ કરી લઈએ. ઓકે, ચાલો. કયા કયા ફોર્મ્યુલા જોયેલા બેટા આપણે? કોઈ પણ વસ્તુને જ્યારે પ્રોજેક્ટાઇલ કરવામાં આવે ત્યારે પહેલું ફોર્મ્યુલા બેટા આપણે જોયેલું ઉડ્ડયન સમયનું. કોનું ફોર્મ્યુલા બેટા? ઉડ્ડયન સમય. શું હતું ઉડ્ડયન સમયનું ફોર્મ્યુલા? ટી ઇઝ ઇક્વલ ટુ 2u સાઇન થીટા ડિવાઇડેડ બાય જી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ. બીજું ફોર્મ્યુલા બેટા આપણે જોયેલું ઊંચાઈ. બોલ, ઊંચાઈનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે? h બરાબર યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપન 2g. ત્રીજું ફોર્મ્યુલા શું હતું બેટા? અવધિ. અવધિનું ફોર્મ્યુલા હતું r ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર સાઇન 2 થીટા અપન g. ચોથું ફોર્મ્યુલા હતું બેટા y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા, સોરી, y ઇઝ ઇક્વલ ટુ એક ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા જોયેલું યાદ હોય તો એક્સ ટેન થીટાને કોમન કાઢી લખો ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ એક્સ અપોન આર. અરે યાદ છે કે ભૂલી ગયા સર અમે લોકો તો? ઓકે, હા સર યાદ છે. બીજું આનું એક બીજું ફોર્મ્યુલા શું હતું બેટા? y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા માઇનસ જી એક્સ સ્ક્વેર અપાન 2 યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. એક આ ફોર્મ્યુલા હતું. ઓકે, તો આટલા ફોર્મ્યુલાઝ બેટા આપણે પ્રોજેક્ટાઇલ મોશનમાં જોયેલા. ઓકે, આની ઉપર રિલેટેડ આપણે એમસીક્યુઝ ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ બેટા, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ અવર બ્યુટીફુલ ચેનલ સિવિક્સ ફિઝિક્સ ટ્યુટોરિયલ, ધ પ્લેસ વેર યુ લર્ન ધ જેકાસ થિંગ્સ ઇન ધ ફિઝિક્સ. જ્યારે એમસીક્યુ સોલ્વ કરીએ ત્યારે બેટા માઇન્ડને ઓપન રાખજો. કઈ વસ્તુ આપેલી છે, કઈ વસ્તુ અનનોન છે, અને અનનોન વસ્તુનો પણ ઉપયોગ કેવી રીતના કરવો એ આપણે આવડવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન. ચાલો, તો તમે અને હું બેટા સાથે મળીને સ્ટાર્ટ કરીએ છીએ પ્રોજેક્ટાઇલ મોશનના એમસીક્યુઝ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ. જો એમસીક્યુ નંબર 1, ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 ઇઝ ધેટ બેટા કે એક છોકરો ઇમારતથી 78.4 મીટર દૂર ઊભો છે. બરાબર? એક છોકરો ઇમારતથી 78.4 મીટર દૂર ઊભો છે. સમજ 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 સમજ. આ એક ઇમારત છે. બરાબર? આ એક ઇમારત છે. ઇમારતથી એક છોકરો અહીંયા ઊભો છે. જો હીરો કેટલા? 78.4 મીટર દૂર ઊભો છે. ઓકે, ક્વેશ્ચનમાં એવું કીધું છે અને તે બોલ ફેંકે છે જે જમીનથી 39.2 મીટર. અહીંયાથી એને એક ફેંકો બોલ. ઇઝ ઇટ ક્લિયર? તો આ બોલ ફેંકે છે તો એ જમીનથી 39.2 મીટર પર દૂર ગયો. ઇઝ ઇટ ક્લિયર? તો એને એવું કીધું છે અને એ બોલ મહત્તમ ઊંચાઈ રહેલી બારી, એટલે કે બેટા અહીંયા એક બારી છે, બારી ઓપન છે, આ બારીમાં રહેલો છે ને બારીમાંથી આમ નીકળી બોલ આવી રીતે આમ જાય છે. ઓકે, તો ક્વેશ્ચનમાં આપણે એવું પૂછેલું છે કે બોલની પ્રક્ષિપ્ત ઝડપ શોધો. યુ બરાબર ખાલી જગ્યા, યુ આપણે શોધવાનો કીધો છે. બોલ, ક્વેશ્ચન સમજમાં આવ્યો? સમજમાં આવ્યો હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ધીસ વન ઇઝ ગુડ ક્વેશ્ચન. જો પહેલી વસ્તુ કે અહીંયા આપણે એક તો થીટા આપેલો નથી.
બરાબર. બીજી વસ્તુ, બોલ મહત્તમ ઊંચાઈએ જાય તો મહત્તમ ઊંચાઈથી આ અંતર જેટલું હશે એટલું જ અંતર આ હશે, એટલે કે રિમેઇનિંગ અંતર પણ તારું કેટલું હશે બેટા? 78.4 મીટર. કેટલું હશે બેટા? 78.4 મીટર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ. તો આપણે બેટા બે વસ્તુ આપેલી છે, એક ઊંચાઈ અને બીજી અવધિ. આને અવધિ કહેવાય. બોલ ઊંચાઈ અને અવધિ પરથી થીટા મળી જાય, અને કોઈ પણ એક સમીકરણમાં થીટાની કિંમત મૂકો એટલે શરૂઆતનો વેગ યુ મળી જશે. લોજિક સમજો, કન્સેપ્ટ સમજો. ડાયરેક્ટ ફોર્મ્યુલા ગોખીને સોલ્વ કરવા જશો તો નહીં સમજાય, તમારે મગજ દોડાવવું પડશે કે કેવી રીતના હું એમસીક્યુ સોલ્વ કરું. બોલ, ઇઝ ઇટ ક્લિયર? તો એચ નું ફોર્મ્યુલા શું થાય બેટા? એચ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g, અને આર નું ફોર્મ્યુલા થશે બેટા યુ સ્ક્વેર સાઇન 2 થીટા અપોન જી. બોલ સાઇન 2 થીટા એટલે આને આમ લખાય યુ સ્ક્વેર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ડિવાઇડેડ બાય જી. ઇઝ ઇટ ક્લિયર? બોલ આ બંનેને ભાગી નાખીએ આપણે. ભાગી નાખીએ એટલે શું આવશે બેટા? એચ અપોન આર ઇઝ ઇક્વલ ટુ, સર તમે ડાયરેક્ટ તો શીખવાડેલું, એક યાદ છે તમને? હા, મને યાદ આવ્યું. આ બંનેને ભાગીએ તો બોલ આપણો આન્સર આવતો તો કંઈક, મેં તને ડાયરેક્ટલી શીખવાડેલું, આર ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. આ બંનેને ભાગી નાખીએ એટલે આપણો આન્સર આવશે આર ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ બેટા 4h. બોલ અવધિ તને આપેલી છે 78.4 વત્તા 78.4. જલ્દી કેલ્સીમાં કર, મને આન્સર આપતો બેટા. 78.4 ના ડબલ કેટલા થાય છે? 78.4 ના ડબલ કેટલા થાય બેટા? બધું હું જ કરીશ તો તમે શું કરશો? સર 156.8 થશે. 156.8 ટેન થીટા બરાબર 4 ઇન્ટુ એચ. એચ કેટલી છે બેટા? 39.2. ઇઝ ઇટ ક્લિયર? તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 39.2 અપોન 156.8, એટલે કે 1 આન્સર આવશે. એટલે કેટલો આન્સર આવશે બેટા? 1. બોલ ટેન થીટા બરાબર 1, તો થીટા બરાબર કેટલા ડિગ્રી બેટા? 45 ડિગ્રી. બોલ આ થીટા મને મળી ગયો ભાઈ 45 ડિગ્રી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ડન. મારે શોધવો છે યુ, તો કોઈ પણ એક ફોર્મ્યુલા ઉચકી લે બેટા, તને જે મજા આવે તે. હું આર નું ઉચકું. ચાલ, જો આર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર બાય જી ઇન્ટુ સાઇન 2 થીટા એટલે 45. બોલ 45 દુ 90, સાઇન 90 1 થાય, એટલે કે આર બરાબર યુ સ્ક્વેર બાય જી, માટે યુ સ્ક્વેર બરાબર આર ઇન્ટુ જી. બોલ આર તારી પાસે છે 78.4, 78.4 એટલે 156.8. મૂકી દે અહીંયા. જો અહીંયા મૂકું છું. ચાલ, યુ સ્ક્વેર બરાબર 156.8 ગુણ્યા જીની કિંમત લઈ લે 10, એટલે તારો આન્સર આવશે 1568 યુ સ્ક્વેર. એનું વર્ગમૂળ કર. યુ બરાબર વર્ગમૂળમાં 1568. ચાલ જલ્દી ફટાફટ જલ્દી કેલ્ક્યુલેશન કર. યોર એપ્રોક્સિમેટલી આન્સર ઇઝ 39.2. બોલ સમજમાં આવ્યું હોય તો યસ સર. જલ્દી ફાસ્ટ બેટા, યુ કેન ડુ ઇટ. ઇઝ ઇટ ક્લિયર? ડન. સુપર જબરજસ્ત એક્ઝામ્પલ હતો બેટા. હે, આ ધ્યાનમાં રાખજો, આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાઈ શકે, પૂછાઈ ગયા છે. કન્સેપ્ટ મગજમાં રાખજો. ઇઝ ઇટ ક્લિયર? વધ્યા આગળ? ઓકે સર, ચાલો વધ્યા આગળ. આ ફોર્મ્યુલાઝ બેટા આઈ હોપ તમને યાદ હશે, એટલે હું અહીંયાથી જવા દઉં છું આને હવે. ઓકે, ચાલજો. ઓકે સર, ફાઇન, ગુડ. જો નેક્સ્ટ એક્ઝામ્પલ જો બેટા, સેકન્ડ વન. જો એક ત્રિકોણના સમક્ષિતિજ પાયાના એક છેડાથી પ્રક્ષિપ્ત પદાર્થને કરવામાં આવે છે અને તે ત્રિકોણના શિરોબિંદુને સ્પર્શ બીજા છેડે પહોંચે છે. બરાબર? એટલે જો બેટા ક્વેશ્ચનમાં તને આવું આપેલું છે કે આ એક સપાટી છે, બરાબર? આ સપાટી પરથી બેટા પદાર્થને આપણે કર્યો પ્રક્ષિપ્ત યુ વેગથી. બોલ અહીંયાથી પ્રક્ષિપ્ત કરીએ એટલે આ ખૂણો તારો કેટલો થશે બેટા? આ ખૂણો તારો થીટા થાય. બરાબર? બોલ આને પ્રક્ષિપ્ત કરીએ એટલે તારો પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ આ રીતના કરે. આ તારી થઈ ગઈ મહત્તમ ઊંચાઈ,
બરાબર. તો એને એવું કીધું છે કે અહીંયા એક બેટા ત્રિકોણ બને છે આવી રીતના. અહીંયા શું બને છે બેટા? એક ત્રિકોણ. અને આ જે ત્રિકોણની બાજુ છે એ સમક્ષિતિજ સાથે આલ્ફા અને અહીંયા સમક્ષિતિજ સાથે બીટા માપનો ખૂણો બને છે. અને આ મહત્તમ ઊંચાઈ છે તારી પાસે h. મહત્તમ ઊંચાઈ કેટલી છે બેટા? h. તો તને એવું કીધું છે કે સાબિત કરો કે tan આલ્ફા વત્તા tan બીટા બરાબર tan થીટા. એટલે સમજ બેટા, સમજ. તને ઓપ્શન ક્વેશ્ચનમાં એમસીક્યુમાં શું પૂછે કે tan આલ્ફા વત્તા tan બીટા બરાબર ખાલી જગ્યા, અથવા આ બંને ખૂણા આપી દીધા હોય એના કિંમત શોધવાનું પૂછે, ગમે તે પૂછે. આ થિયરિકલ કન્સેપ્ટ છે પણ આમાંથી એમસીક્યુ જે રીતના બનાવવા હોય એ રીતના બની શકે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ચાલ બોલ, ક્વેશ્ચન સમજમાં આવ્યો? સમજ. બોલ, આને અવધિ કહેવાય કે ન કહેવાય? પદાર્થને અહીંયાથી ફેંક્યો ને અહીંયા પહોંચ્યો, અને અવધિ કહેવાય કે ન કહેવાય? મેં એવું માની લીધું કે મહત્તમ ઊંચાઈ પર જ્યારે પદાર્થ પહોંચે ને ત્યારે આ અંતર x છે. કેટલું છે? x. તો બોલ, રિમેઇનિંગ અંતર r માઇનસ એક્સ થાય કે નહીં થાય? અરે r માઇનસ એક્સ થાય કે નહીં થાય? ઇઝ ઇટ ક્લિયર? બોલ, તું આકૃતિ જોવે તો આકૃતિ પરથી તને ખ્યાલ આવશે બેટા. જો આકૃતિ પરથી તને ખ્યાલ આવશે બેટા, જો આ કાટકોણ ત્રિકોણ બને છે અને આ બાજુ પણ કાટકોણ ત્રિકોણ બને છે. તો બોલ, tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે કે h છેદમાં પાસેની બાજુ એટલે કે x, તથા tan બીટા બરાબર સામેની બાજુ એટલે કે h છેદમાં r માઇનસ એક્સ. અરે સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. ઓકે, હવે tan આલ્ફા પ્લસ tan બીટા ડાબી બાજુ જોઈ લે. માટે tan આલ્ફા પ્લસ tan બીટા ઇઝ ઇક્વલ ટુ h અપોન એક્સ વત્તા h અપોન r માઇનસ એક્સ. બોલ, બંનેમાંથી h ને સામાન્ય કાઢી નાખ અને લસા લઈ લે. લસા લઈએ એટલે r માઇનસ એક્સ પ્લસ એક્સ અપર x ઇન્ટુ r માઇનસ એક્સ. અરે સમજ પડી કે બેટા? h તો કોમન કાઢી નાખ્યો આપણે, આનો લસા એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે, આ લસા લીધા પછી ગુણાકારમાં આવશે. બોલ, આને આ છમછમ. તો બોલ, tan આલ્ફા વત્તા tan બીટા, આનો જવાબ શું આવ્યો આપણી પાસે? tan આલ્ફા વત્તા tan બીટાનો જવાબ શું આવ્યો બેટા આપણી પાસે? તો મારો જવાબ આવ્યો સર h ઇન્ટુ r અપોન x ઇન્ટુ r માઇનસ એક્સ. બોલ, સમજમાં આવ્યું? આને ઇક્વેશન નંબર 1 આપી દે. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ચાલ, હવે બેટા tan થીટાનો મારે રિલેશન મેળવવો છે, બરાબર? તો જો સમજ. બોલ, મેં તને શીખવાડેલું હમણાં જ જોયું આપણે કે જ્યારે કોઈ પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરીએ કેટલા એંગલ પર? થીટા એંગલ પર યુ ઝડપથી. તો આપણી પાસે એક સૂત્ર હતું, y બરાબર x tan થીટા ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ એક્સ અપોન r. બોલા, સૂત્ર મેં તમને સાબિત કરીને આપેલું કે? ઇઝ ઇટ ક્લિયર? આમાંથી tan થીટાને કરતા બનાવી એની વેલ્યુ જોઈ લો શું આવે છે તે. ઇઝ ઇટ ક્લિયર? ચાલ જો, માટે y અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ tan થીટા. બોલ, આનો લસા લઈ લે, r માઇનસ એક્સ અપોન r. tan થીટાને આપણે કરતા બનાવીએ જો, માટે tan થીટા બરાબર y અપોન એક્સ ઇન્ટુ આ આખું ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો બોલ ઊંધું થઈ જશે, ગુણાકાર ભાગાકાર ગુણાકાર, એટલે r ઉપર અને r માઇનસ એક્સ નીચે. અરે વાહ સર, HR YR. ઓકે, XR માઇનસ એક્સ. અરે સમજમાં આવ્યું? અહીંયા y એ આપણી હાઈટ છે તો y ની જગ્યા પર હાઈટ મૂકી દો. માટે tan થીટા બરાબર h બાય એક્સ ઇન્ટુ r અપોન r માઇનસ એક્સ. તો જો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી આપણે સાબિત કરી દીધું બેટા. શું સાબિત કર્યું? કે tan આલ્ફા વત્તા tan બીટા બરાબર tan થીટા. અરે સમજમાં આવ્યું હોય તો યસ સર બોલ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. વેરી મોસ્ટ આઈએમપી સુપર જબરજસ્ત કન્સેપ્ટ હતો. ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? ડન બેટા, બધાના આન્સર આવવા જોઈએ નીચે કોમેન્ટમાં. ઓકે, કંઈ કરવાનું નથી. જો શું કર્યું તે જોઈ લે. પહેલાં આપણે tan આલ્ફા અને tan બીટા શોધી લીધું. tan આલ્ફા બરાબર h અપોન એક્સ, tan બીટા બરાબર h અપોન r માઇનસ એક્સ. બરાબર, બંનેનો સરવાળો કર્યો, સરવાળો કરતાં આ આન્સર મળ્યો.
હવે થીટા કોણે પ્રક્ષેપ્ત કરીએ તો આપણી પાસે પ્રક્ષિપ્ત ગતિનું આ સમીકરણ પણ છે, મેં તમને સમજાવેલું. y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ એક્સ અપાન આર. અહીંયાથી ટેન થીટાને કરતા બનાવી દો. બંનેના સમીકરણના આન્સર સેમ આવે છે તો ડાબી બાજુ બંનેની સરખાવી શકીએ. ધેટ્સ ઇટ, ખેલ ખલાસ. ઇઝ ઇટ ક્લિયર? ચાલ ડન. ઓકે સર ડન. ચાલો તો હું જવા દઉં છું બેટા આને. ઓકે બેટા મગજ ઓપન, માઇન્ડ ઓપન તો મજા આવશે એમસીક્યુમાં ને ક્વેશ્ચનમાં. ઓકે ચાલજો નેક્સ્ટ વન ચેક કર. નેક્સ્ટ વન બેટા એવું આપેલું છે, નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ એક બોલને જમીન પરથી એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી તે પ્રક્ષિપ્ત બિંદુથી 6 મીટરના સમક્ષિતિજ અંતરે અને 3 મીટર ઊંચાઈએ દિવાલને સ્પર્શીને પસાર થાય છે. સમજ, બહુ સુપર, જબરજસ્ત અને ક્લાસિક ક્વેશ્ચન છે બેટા. જો મેં કોઈ પદાર્થને અહીંયા કર્યો પ્રક્ષિપ્ત એટ એંગલ થીટા. બોલ આ પ્રક્ષિપ્ત હું કરું છું તો જ્યારે એનું જમીનથી અંતર 6 મીટર છે ત્યારે એની ઊંચાઈ આપણે આપેલી છે 3 મીટર. કેટલી આપેલી છે બેટા? 3 મીટર, બરાબર. અને તે દિવાલથી 18 મીટરના અંતરે જમીન પર પડે છે. એટલે કે અહીંયાથી 18 મીટરના અંતરે જમીન પર પડ્યો. ઇઝ ઇટ ક્લિયર? તો પ્રક્ષેપ્ત કોણ? આ થીટા શોધો. શું શોધો બેટા? થીટા શોધો. બોલ, ક્વેશ્ચન સમજમાં આવ્યો? સુપર, જબરજસ્ત, એક નંબરનો ક્વેશ્ચન છે આ. ઓકે, ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય તો બોલ યસ સર. સમજ સર આમાં કયું ફોર્મ્યુલા યુઝ કરવું? અરે બેટા સમજ, એક્સ અંતર આપેલું છે 6 મીટર, વાય અંતર આપેલું છે 3 મીટર, અવધિ આપેલી છે 18 મીટર. અરે તારી સામે જ છે બેટા, જો તારી સામે જ છે. y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા 1 માઇનસ એક્સ અપાન આર. વાય એટલે વાય અંતર કેટલું છે? 3, તો મૂકી દે 3. એક્સ અંતર કેટલું છે? 6. ટેન થીટા 1 માઇનસ એક્સ, એક્સ કેટલું છે? 6. આર અવધિ કેટલી છે બેટા? 18. ધેટ્સ ઇટ, ખેલ ખલાસ. જો થીટા મળી જશે અહીંયાથી. 3/6, 3/6 એટલે 1/2 બરાબર ટેન થીટા. બોલ આને શું વંચાય? 6 તારી 18 એટલે 1 માઇનસ 1/3 માટે 1/2 ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. 3 એકા 3 માંથી 1 જશે એટલે 2, 2/3 માટે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 3 અહીંયા 3/4. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 3/4. સમજ પડી? બોલ યસ સર. કશે મિસ્ટેક થતી હોય તો બોલજો બેટા. એક 6/, બરાબર છે બેટા? ઓકે ઓકે ઓકે. એક બેટા ક્વેશ્ચનમાં ખાલી એટલી મિસ્ટેક, એ દિવાલને સ્પર્શીને જાય ને પછી 18 મીટરના, જો અહીંયાથી 18 મીટર આપેલું હતું તો આ રાઈટ આન્સર છે. પણ દિવાલને સ્પર્શીને જાય પછી 18 મીટરનું અંતર કાપે છે. એટલે અહીંયાથી ગયો પછી 18 મીટરના અંતરે કાપે છે. તો અવધિ આપણી કેટલી થશે બેટા? તો 18 ને 6 24 થશે અવધિ. અહીંયા કેટલી થશે? 24. 18 ને 6 અહીંયા આવશે 24. તો 6 ચોક 24 એટલે અહીંયા આવશે બેટા આપણો આન્સર 4. 4 એકા 4 એટલે અહીંયા આવશે બેટા 3/4 બરાબર. એટલે આ 4 અહીંયા છેદમાં 6 એટલે 2/3 આપણો આન્સર આવશે. ટેન થીટા બરાબર 2/3 માટે થીટા બરાબર ટેન ઇન્વર્સ 2/3. ઓકે, પહેલા જો બેટા એવું કીધું હોત કે દિવાલથી 18 મીટર અંતર તો બરાબર છે, પણ એને એવું કીધું છે કે બોલ જ્યાંથી સ્પર્શીને જાય છે ત્યાંથી 18 મીટરના અંતરે છે. એટલે કે આ 18 મીટરનું અંતર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો અવધિ તો અહીંયાથી મેઝર થાય, જ્યાંથી ફેંકેલો છે ત્યાંથી. અવધિ 18 ને 6 40 થશે. અવધિ સોરી 18 ને 6 24, 40 ક્યાં બેટા? ઓકે, બોલ ઇઝ ઇટ ક્લિયર બેટા? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે ડન.
जल्दी बेटा कमेंट करो फास्ट. ઓકે ચાલો જુઓ નેક્સ્ટ વન સરસ મજાનું એક્ઝામ્પલ જોઈએ. ચાલો જુઓ નેક્સ્ટ વન ઇઝ સમક્ષિતિજ વેગ યુ થી એક બોલને સીડીના ટોચના પગથિયેથી ગબડાવવામાં આવે છે. સમજો બેટા એક સીડી આવી રીતના આમ આપેલી છે, આપણે આવી રીતના સીડી આપેલી છે બરાબર. અહીંયા એક બોલ પડેલો છે, એનો સમક્ષિતિજ વેગ યુ છે બરાબર. અહીંયાથી આપણે કેમ તમે આપણે નાના હોય ત્યારે આવી રીતના રમતા હોય, બોલ હોય તો બોલને આમ સીડી પરથી આમ ધક્કો મારો, ટક 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 કરતો નીચે જાય કે ન જાય બરાબર. તો આ બોલ નીચે આવે છે એનમાં પગથિયા ઉપર. આ તમારું એન પગથિયું છે. ઓકે, દરેક પગથિયાની ઊંચાઈ એન અને પહોળાઈ બી છે. સોરી, ઊંચાઈ એચ અને પહોળાઈ બી છે બરાબર. એટલે દરેક પગથિયાની ઊંચાઈ આ એચ, આ એચ, આ એચ, આ એચ, આ એચ અને પહોળાઈ બી છે. તો આ પહોળાઈને આપણે કહીએ બી. પહોળાઈને શું કહીએ બેટા? બી. પહોળાઈ તમારી કેટલી છે? બી છે. ઇઝ ઇટ ક્લિયર? એવું કીધું છે કે બોલ એનમાં પગથિયાની ધારને માત્ર સ્પર્શે, બોલ એનમાં પગથિયાની ધારને સ્પર્શે તો એન બરાબર ખાલી જગ્યા. અરે ક્વેશ્ચન સમજમાં આવ્યો તો બોલ યસ સર, સુપર જબરજસ્ત ક્વેશ્ચન છે હીરો. આ પણ આજે ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન નથી જોતા, લોજિક વાળા ક્વેશ્ચન્સ આપણે જોઈએ છે. અહીંયા મગજ દોડાવવું પડશે અહીંયા. ઇઝ ઇટ ક્લિયર? ચાલ બોલ, કોઈ સમજ તકલીફ પડી હોય તો બોલ. જો સમજ બોલ પ્રક્ષિપ્ત ગતિ શું કે બેટા? તો જો આ બોલને મેં અહીંયા ફેંકો યુ વેગથી બરાબર. તો બોલ સમક્ષિતિજ દિશામાં, સમક્ષિતિજ દિશામાં અંતર બરાબર કેટલું થાય? તો બોલ સમક્ષિતિજ દિશામાં અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપ્યું? જો બી 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 કેટલા પગથિયા? એન. તો અહીંયા આવશે અંતર એન બી ઇઝ ઇક્વલ ટુ કેટલી ઝડપથી બેટા? યુ ઝડપથી. તો યુ ઇન્ટુ સમય ટી. બોલ આને સમીકરણ નંબર 1 આપ. પહેલું સમીકરણ બનાવ્યું એમાં સમજ પડી હોય તો બોલ યસ સર. જલ્દી ફાસ્ટ, જલ્દી 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 યસ સર કમેન્ટમાં લખો બેટા. ફર્સ્ટ ઇક્વેશનમાં સમજ પડી? ઓકે ડન. ઓકે સર. જો હું હવે બેટા વર્ટિકલ ડિસ્ટન્સની વાત કરું. વર્ટિકલ એટલે કે ઉર્ધ્વ અથવા અધો, ઉર્ધ્વ અથવા અધો. બોલ વર્ટિકલ ડિસ્ટન્સની આપણે વાત કરીએ તો તું અહીંયા જોઈ શકે છે બેટા કે યુએક્સ બરાબર યુ છે પણ યુવાય બરાબર 0 છે. યુવાય બરાબર, તો સર આપણી પાસે આ સૂત્ર છે ને, એસ ઇઝ ઇક્વલ ટુ યુવાય ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. હાફ એ ટી એટલે એ વાય ટી સ્ક્વેર. બોલ લખી શકે તું? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. ચાલ જો બોલ પદાર્થ અહીંયાથી ફેંકે છે એટલે આ આપણું ઉગમ બિંદુ થયું કે નહીં? તો હવે ખાલી વાય ઘટકની વાત કર. વાય ઘટક જો એચ, એચ 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 કેટલા પગથિયા? એન. તો એનએચ. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા આવશે બેટા એસ ની જગ્યા પર એનએચ માઇનસ નીચેની બાજુ આવે છે એટલે ઇઝ ઇક્વલ ટુ શરૂઆતનો વેગ યુવાય 0 પ્લસ હાફ. બોલ એ વાય ની જગ્યા પર માઇનસ જી ઇન્ટુ ટી સ્ક્વેર. બોલ આ માઇનસ છમ થઈ જશે. બોલ 2 ને અહીંયા આવવા દે. 2NH ઇઝ ઇક્વલ ટુ GT સ્ક્વેર. માટે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2NH અપોન જી. આ સમીકરણ નંબર 2 સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ડન. કોઈ પ્રોબ્લેમ બેટા? જલ્દી ફાસ્ટ. સુપર ક્લાસિક કન્સેપ્ટ છે આ. ઓકે બસ હવે કંઈ નથી કરવાનું. આમાંથી ટી ને કરતા બનાવ. બોલ ટી ને કરતા બનાવીએ તો શું થાય? NB અપોન યુ. આ ટી ની વેલ્યુ ઉચકીને અહીંયા મૂકી દો.
તો ચાલ મૂકી દઈએ સર, આપણે સાથે મળીને સોલ્વ કરીએ, જોઈએ શું આવે છે, ચેક કરીએ. ચાલ જો, બોલ આર યુ ટી સ્ક્વેર, ટી એટલે એન બી અપોન યુ હોલ સ્ક્વેર, એટલે એન બી અપોન યુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, બોલ સામેની બાજુ કોણ છે, 2NH ડિવાઇડેડ બાય જી. બસ જો એન સ્ક્વેર બી સ્ક્વેર યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2NH ડિવાઇડેડ બાય જી. કોણ કેન્સલ થાય છે ભાઈ, એક એક વાર છમછમ. એન બચ્યો માટે એન બરાબર 2H યુ સ્ક્વેર અપોન જી બી સ્ક્વેર. બોલ સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર? સો ધીસ વન ઇઝ ધ આન્સર. એન ઇઝ ઇક્વલ ટુ 2H યુ સ્ક્વેર અપોન જી બી સ્ક્વેર. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. સુપર ક્લાસિક એક્ઝામ્પલ હતો આ, પણ ઇઝી હતો. બોલ ક્લિયર? ડન? ઓકે, જલ્દી બેટા ફાસ્ટ કમેન્ટ કરો. ઓકે સર, ડન, રેડી. ચાલજો હવે તમારા લેવલના એક્ઝામ્પલ થોડા ઇઝી કરીએ આપણે. ઓકે ચાલજો, ઇઝી લેવલના તમે જાતે પણ ટ્રાય કરી શકશો. બરાબર, એક મિનિટ હું તમને આપીશ, અડધોથી 1 મિનિટ. ફટાફટ ટ્રાય કરજો, જો તમારો આન્સર મેચ થાય તો વેલ એન્ડ ગુડ. ઓકે ચાલજો અહીંયા જલ્દી ફાસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ બેટા કે સમક્ષિતિજ સાથે 15 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરતા એક પદાર્થની અવધિ 1.5 કિલોમીટર મળે છે. સમજ, સમક્ષિતિજ સાથે એક પદાર્થને મેં પ્રક્ષિપ્ત કર્યો 15 ડિગ્રીના ખૂણે, બરાબર, તો એની અવધિ બેટા કેટલી મળે છે R1? 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર. હવે ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે બેટા કે જો તેને 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેની અવધિ ખાલી જગ્યા થાય. બરાબર, ઓપ્શન્સ આપેલા છે 1.5, 3, 6 અને 0.75. 1.5 કિલોમીટર, 3 કિલોમીટર, 6 કિલોમીટર અને બીજું આપેલું છે 0.75 કિલોમીટર. 0.75 કિલોમીટર. ચાલ જલ્દી ફાસ્ટ કર, જલ્દી ફાસ્ટ. ધીસ વન ઇઝ ઓપ્શન એ, ધીસ વન ઇઝ ઓપ્શન બી, ધીસ વન ઇઝ ઓપ્શન સી, ધીસ વન ઇઝ ઓપ્શન ડી. ચાલ જલ્દી જલ્દી ફાસ્ટ. ઓકે, ક્વેશ્ચન સમજ. ક્વેશ્ચનમાં સમજવા જેવું કંઈ છે જ નહીં, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. અવધિનું સૂત્ર જ સર યાદ નથી આવતું. હા આવ્યું સર, યાદ આવ્યું. આર બરાબર યુ સ્ક્વેર સાઇન 2 થીટા અપોન જી. આ સૂત્ર થાય સાહેબ. ઓકે, હવે બંનેને જે ફેંકેલા છે એમાં યુ તો સેમ છે, તો આર અને કોની વચ્ચેનો સંબંધ લેવાનો? સાઇન 2 થીટાનો. તો આર ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સાઇન 2 થીટા, માટે R1 અપોન R2 બરાબર સાઇન 2 થીટા 1 અપોન સાઇન 2 થીટા 2. બોલ R1 જ્યારે 1.5 કિલોમીટર અવધિ છે ત્યારે થીટા 15, એટલે 15 દુ 30 થશે, સાઇન 30 ડિગ્રી. R2 શોધવાની છે, કેટલા ડિગ્રી? 45, 45 દુ 90, એટલે અહીંયા આવશે સાઇન 90, માટે 1/5 R2 સાઇન 31/2 સાઇન 91. તો સર R2 નો મારો આન્સર આવ્યો 3 કિલોમીટર. એટલે સર ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ. અરે સમજમાં આવ્યું તો બોલ યસ સર, જલ્દી ફાસ્ટ, જલ્દી બેટા. Done. So this one is our answer. R2 is equal to 3 kilometer. Option number B is right. Done. Okay sir, done. સર અમારો બી થોડોક આવી જ ગયેલો, તમે જો નહીં બોલતે તો હું લખી જ દેતે ઓપ્શન નંબર બી એમ. કાંઈ વાંધો નહીં બેટા, ગુડ 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 પ્રેક્ટિસ. બસ ટ્રાય કર્યા કરો. રાઈટ રોંગ, જો રોંગ આવશે તો કંઈક શીખવા મળશે, રાઈટ આવશે તો કોન્ફિડન્સ વધશે. ઇઝ ઇટ ક્લિયર? ચાલજો નેક્સ્ટ વન.
નેક્સ્ટ વન સમજ શું કીધું છે વિમાન 1960 મીટરની ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં સમજ બેટા સમજ એક વિમાન છે બેટા બરાબર એ જમીનથી 1960 મીટરની ઊંચાઈએ ઉડે છે ઓકે હવે એવું કીધું છે કે સમક્ષિતિજ દિશામાં તેની વેગ 600 કિલોમીટર પર કલાક છે આ આપેલો છે બેટા 600 કિલોમીટર પર કલાક ઓકે જ્યારે જમીન પરના બિંદુ એ ની શિરોલંબ દિશામાં હોય ત્યારે બોમ્બ છોડવામાં આવે છે તો બોમ્બ જમીન પર બી બિંદુએ પડે તો એ બી અંતર શોધો એટલે વિમાન છે ને બેટા એક્ઝેક્ટ આ એ બિંદુની ઉપર છે અને અહીંયા બી બિંદુ પર કોઈ ટાર્ગેટ છે અહીંયાથી બોમ્બ છોડવામાં આવે છે ને આ બોમ્બ ટાર્ગેટ ઉપર પડે બરાબર તો આપણે એવું કીધું છે બેટા કે આ અંતર એ બી કેટલું થાય એમાં ઓપ્શન્સ આપેલા છે બેટા 1200 મીટર ઓપ્શન નંબર બી આપેલો છે 0.33 કિલોમીટર ઓપ્શન નંબર સી બેટા આપેલું છે 3.33 કિલોમીટર અને ઓપ્શન નંબર ડી બેટા આપેલું છે 33 કિલોમીટર વિચ વન ઇઝ રાઈટ એ આપણે બતાવવાનું છે બોલ ઇઝ ઇટ ક્લિયર ક્વેશ્ચન સમજ પડી સુપર જબરજસ્ત ક્વેશ્ચન છે આ પણ બોલ મેં તમને ગઈકાલે એક કોન્સેપ્ટ સમજાવેલો યાદ હોય તો હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ મોશન યાદ છે કે પદાર્થને જ્યારે એચ ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે તો એની અવધિ કેટલી થાય મેં તમને કીધેલું 5 સ્ટાર ફોર્મ્યુલા છે યાદ રાખજો યાદ આવ્યું કંઈ 5 સ્ટાર ફોર્મ્યુલા યાદ આવ્યું હા સર યાદ આવ્યું સર 5 સ્ટાર ફોર્મ્યુલા આવું કંઈક હતું સર આર બરાબર યુ અંડર રૂટ ઓફ 2h/g યસ બેટા ધીસ ઇઝ ધ 5 સ્ટાર ફોર્મ્યુલા મેં તમને કીધેલું કે એક્ઝામ્પલ્સ તમને આના પરથી જોવા મળશે બોલ સમક્ષિતિજ દિશામાં વેગ કિલોમીટર પર કલાકમાં છે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો એટલે 600 ગુણ્યા 5/18 ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ 5/18 કરો એટલે કિલોમીટર પર સેકન્ડમાં થઈ જશે આ મીટર પર આ સેકન્ડ ઇઝ ઇટ ક્લિયર એટલે જો અહીંયા યુ બરાબર આવશે બેટા 600 ગુણ્યા 5/18 ઇન્ટુ 2 બોલ એચ ઊંચાઈ આપેલી છે 1960 તો અહીંયા મૂકી દે 1960 ભાગ્યા જીની વેલ્યુ લઈ લે બેટા 9.8 કારણ કે 9.8 એ આની સાથે કેન્સલ થશે બોલો 9.8 છે ને 98/10 લખાય 10 ઉપર ચાલ્યો જશે 98 ગુણ્યા 2 એટલે આ 98 ગુણ્યા 2 એ કેટલું થયું બેટા 196 આ 00 તો છે જ 200 ગુણ્યા 2 400 એટલે 600 ગુણ્યા 5/18 બોલ 400 નું વર્ગમૂળ કેટલું નીકળે બેટા 400 નું વર્ગમૂળ નીકળશે 20 હવે આ કેન્સલ કરજો તમે કેન્સલ કરશો એટલે તમારો આન્સર એપ્રોક્સિમેટલી આવશે 3333.333 ઇઝ ઇટ ક્લિયર એટલે આ આન્સર આવ્યો તમારો મીટરમાં મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરો એટલે 3.33 કિલોમીટર ધીસ વન ઇઝ યોર આન્સર સો ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર ઇઝ ઇટ ક્લિયર ડન સુપર જબરજસ્ત એક્ઝામ્પલ હતો બેટા સારો એક્ઝામ્પલ હતો ક્લિયર કોઈ પ્રોબ્લેમ નથી ને ઓકે સર ચાલો કોઈ પ્રોબ્લેમ નથી આગળ વધીએ હા સર વધીએ ચાલો આગળ વધીએ જુઓ નેક્સ્ટ વન ઓકે સર ફાઇન એક્સિલેન્ટ જો નેક્સ્ટ વન બેટા એવું પૂછેલું છે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે એક છોકરો દડાને સમક્ષિતિજ સાથે થીટા કોણે યુ વેગથી ફેંકે છે સમજ આ યુ વેગથી એક દડાને થીટા ખૂણે
અહીંયા બેટા એક છોકરો ઉભેલો છે, એને ફેંકો. ઇઝ ઇટ ક્લિયર? એ જ સમયે તે સમક્ષિતિજ દિશામાં તે દડાને પકડવા માટે નિયમિત વેગથી ગતિ કરે છે. સમજ સમજ સમજ. બોલ, આ દડાને એને ફેંક્યો અને એને પકડવો પણ છે. તો અહીંયા જેમ દડો જશે એમ તેમ આ છોકરો બી આમ દોડે છે. છોકરો પણ શું કરે છે બેટા? દોડે છે. ઇઝ ઇટ ક્લિયર? જેથી દડો જમીન પર, ઇન શોર્ટ જો સમજ, મેં આમ બોલને આમ ફેંકો, હું ઉપર નથી ફેંકતો. જો ઉપર ફેંકીશ તો સીધો મારા હાથમાં જ આવશે. હું અહીંયાથી આમ ક્રોસમાં ફેંકું છું અને એ દડાને પકડવા માટે દોડું છું. યુ અન્ડરસ્ટેન્ડ? સમજાય છે હું શું કહેવા માંગુ છું? હા સર, સમજાય છે. તો આ દડો ના પડે, એટલે કે આ દડો એના હાથમાં આવે તો આ વ્યક્તિ કેટલા વેગથી દોડતો હશે? ઓપ્શન્સ આપેલા છે બેટા. ઓપ્શન નંબર એ યુ કોસ થીટા, ઓપ્શન નંબર બી યુ સાઇન થીટા, ઓપ્શન નંબર સી યુ ટેન થીટા એન્ડ ઓપ્શન નંબર ડી બેટા, ઓપ્શન નંબર ડી બેટા અંડર રૂટ ઓફ યુ સ્ક્વેર ટેન થીટા. અરે સમજ પડી? ક્વેશ્ચન સમજ પડી હોય તો બોલ યસ સર. જબરજસ્ત. જો શું છે ક્વેશ્ચનમાં? કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, નો ફોર્મ્યુલા, કંઈ જ નહીં. કન્સેપ્ટ ક્લિયર તો આન્સર તમારો આવી જશે. અરે સીધી વાત છે બેટા. છોકરો કઈ દિશામાં દોડે છે? એક્સ અક્ષની દિશામાં. બરાબર. જે બોલ છે પડીને એના હાથમાં આવવો જોઈએ. તો સીધી વાત છે. બોલ, આ બોલનો એક્સ અક્ષની દિશામાં વેગ કેટલો હશે? યુ કોસ થીટા. અને વાય અક્ષની દિશામાં વેગ કેટલો હશે? યુ સાઇન થીટા. પણ છોકરો આ દિશામાં દોડે છે. બોલ, અહીંયા પકડી ક્યારે શકશે એ? તો દડાનો સમક્ષિતિજ દિશામાં વેગ, દડાનો સમક્ષિતિજ દિશામાં વેગ અને છોકરાનો સમક્ષિતિજ દિશામાં વેગ, છોકરાનો સમક્ષિતિજ દિશામાં વેગ સમાન હોવો જોઈએ તો પકડી શકે ને બેટા. ઇઝ ઇટ ક્લિયર? તો દડાનો સમક્ષિતિજ દિશામાં વેગ કેટલો છે? યુ કોસ થીટા. સો ધીસ વન ઇઝ યોર આન્સર, યુ કોસ થીટા. અરે સમજ પડી કે ના પડી? સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ડન બેટા. સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો બેટા પ્રોજેક્ટાઇલ મોશન એ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. કાઇનેમેટિક્સમાં મેં તમને એક ફોર્મ્યુલા કહ્યું હતું, તમને યાદ હશે તો, फॉर्मूला कम फिर भी क्वेश्चन में है दम, है ना इसी बात का गम. आइए चलिए हम और आप मिलके करें इसे सॉल्व. ओके, સમજાય છે? તો ફોર્મ્યુલા ઓછા છે બેટા, પણ ક્વેશ્ચનમાં જબરજસ્ત લોજિક યુઝ કરવું પડશે અને એ પ્રેક્ટિસથી આવશે. હું તમને હજારો MCQ સોલ્વ કરાવીશ, પણ તમે જો એની પ્રેક્ટિસ નહીં કરો તો તમને એમાં તકલીફ પડશે. સો યુ હેવ ટુ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કોને કહેવાય બેટા? કે જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ તો કોઈ એક્ઝામ્પલ એક વારમાં ન પણ આવડે તો 2 વાર 3 વાર 4 વાર ટ્રાય કરો, ડેફિનેટલી પછી એ તમને આવડી જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો નાવ ઇટ્સ ટાઈમ તમારો. હવે તમારો ટાઈમ છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તમારે પ્રેક્ટિસ કરવાની છે. MCQs હું તમને હોમવર્કમાં સેન્ડ કરીશ અને ઓલરેડી મેં તમને એક શીટ સેન્ડ કરેલી છે, એમાંથી પ્રોજેક્ટાઇલ મોશનના સોલ્વ કરવાની ટ્રાય કરતા રહેજો. ઇઝ ઇટ ક્લિયર? તો બેટા આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. નમસ્કાર, મળીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ સો મચ.